भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે ઘોઘલા ગામના લક્ષ્મીચંદ શેઠની વાત આવે છે। શ્રીજી મહારાજ લોયાના બીજા વચનામૃતમાં કહે છે કે જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન એના સાધુ એના વચનને વિશે અતિશય વિશ્વાસને પામ્યો છે। માટે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અને એમ જાણે જે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, માટે હું કૃતાર્થ છું। આવું જેને જ્ઞાન હોય એ વિશ્વાસુ ભગત કહેવાય। શ્રી હરિ અને એના સંતોના સાહચર્ય સંપ્રદાયમાં આવા ઘણા ભક્તોની નિપજ થઈ છે। એવા ભક્તોમાંના એક હતા દીવ બંદરના ઘોઘલા ગામના વણિક ભક્ત લક્ષ્મીચંદ શેઠ। દીવ પાસે ઘોઘલા બંદર છે, ત્યાંના આ શેઠ હતા। લક્ષ્મીચંદ શેઠની જીવન નૈયાનું સુકાન શ્રીહરિ અને એમના સંતોના હાથમાં હતું। એ કુશળ સુકાનીઓના વિશ્વાસે લક્ષ્મીચંદ શેઠ આ ભવસાગર તરી ગયા। વિક્રમ સંવંત 19માં સૈકામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત અનીતિ, અધર્મ, વેમ, વટાળ જેવા રાજકીય અને ધાર્મિક કાવા દાવાની ભરમારથી ખદબદતું હતું। ભયંકર અને અસહ્ય યાતનાઓમાં પીડાતો આમ આદમી મુક્તિની મોટી ચીસો પાડતો હતો, પણ સાંભળનારું કોઈ દેખાતું નહોતું। એ સમયે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું। અસ્તાચળમાં સૂર્યનારાયણ ઉદય થાય અને સૃષ્ટિમાં સર્વત્ર ચેતના પ્રગટે। વૃક્ષ, વેલી, ફૂલ, પક્ષીઓ આનંદથી નાચવા લાગે। ઘુવડ જેવા જીવો દુઃખી થઈ મોં સંતાડવા માંડે। એમ જ પુરુષોત્તમ નારાયણના પ્રાગટ્યથી દેવી જીવોના હૃદય કમળ 16 કળાએ ખીલી ઉઠ્યા। પણ અસુરો હતા ને એ બળવા લાગ્યા। જ્યારે ચોમાસામાં વરસાદ થાય ત્યારે 18 ભાર વનસ્પતિ લીલીછમ થાય, પરંતુ જવાસો નામની એક વનસ્પતિ આવે ને એ હુકાઈ જાય। પોતાના પ્રાગટ્યના હેતુને સિદ્ધ કરવા ભગવાન શ્રી હરિ
એમના બ્રહ્મનિષ્ઠ સંતો અત્યાચારનો ભોગ બની રહેલા અને જન્મ મરણના ચક્રના ચક્રાવે ચડેલા જીવોને તારવા ઉગારવા અનેક આપત્તિઓને મૂંગે મોઢે સહન કરી પરિભ્રમણ કરી રહ્યા હતા. એ સમયની વાત છે. હરિયાળી નાઘેરમાં વ્રજાનંદ સ્વામી અને રાઘવાનંદ સ્વામી. વ્રજાનંદ સ્વામી હિન્દુસ્તાની હતા અને રાઘવાનંદ સ્વામી એટલે ગોલેડા ગામના 4 ભાઈઓ હતા જે જમને લાકડી મારીને દાંત ભાંગી નાખ્યો હતો. એ રાઘવ હતો. એ સાધુભાઈનું નામ પાડવામાં આવ્યું રાઘવાનંદ સ્વામી. તો એ મંડળ સાથે વિચરણ કરી રહ્યા હતા. એક દિવસ ફરતા ફરતા સંતો દીવ બંદર પાસે આવેલા ઘોઘલા ગામે ગયા. ગામના ગોંદરે વૃક્ષની છાયામાં સંતોએ ઉતારો કર્યો. 2-4 દિવસના અહીંના રોકાણ દરમિયાન સંતો ગામમાં ભિક્ષા માગવા જતા નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુનો સાદ સાંભળી લોકો ઘરની બહાર નીકળતા ત્યારે આશ્ચર્ય સાથે એમની આંખો ઠરી જતી હતી. સાત્વિક અને સૌમ્ય વેશ, મુખમાં હરિસ્મરણ અને નીચી દ્રષ્ટિ રાખી ભિક્ષા માગતા સાધુને જોઈ લોકોના હૃદય શાંતા અનુભવતા. હરિ ઈચ્છાથી ભિક્ષામાં કાચું પાકું જે કાંઈ અન્ન મળે ને એ લઈને ગામથી બહાર નીકળી જતા. નિસ્વાદી નિર્માની નિર્વ્યસની સાધુઓના દર્શન માત્રથી ગામના લોકો પરસ્પર ચર્ચાએ ચીડાતા. એમનું આશ્ચર્ય અને કુતૂહલ એમને સંતોના ઉતારા તરફ દોરી જતું હતું. સાધુઓ આટલા શાંત, સરળ અને નિર્માણી પણ હોઈ શકે એવી અનુભૂતિ એમને આજે થતી હતી. ગામમાં ચારે તરફ ચર્ચા થતી હતી. 2-4 મહાત્માઓના આગમનથી આખું ગામ ત્રાસી જાય. જ્યારે આ તો 15 સાધુઓ છે. ન તો એ કાંઈ માગે છે કે ન કાંઈ તોફાન કરે છે. આખો દિવસ ધ્યાન ભજનમાં નિમગ્ન રહે. ખરેખર આવા સાધુનો ઉપદેશ ગ્રહણ કરીએ ને તો જરૂર આપણો મોક્ષ થાય. હૃદયમાં ઉઠતા આશ્ચર્યના તરંગોને સમાવા લોકો સંતો પાસે આવવા લાગ્યા. સંતોનો સાત્વિક અને અંતરની ગાંઠોને ઓગાળી નાખે એવો ઉપદેશ સાંભળી લોકો સાતા અનુભવતા હતા. દિવસે દિવસે સંતો પાસે સત્સંગ કરવા આવનારાની સંખ્યા વધતી ગઈ. પ્રગટ ભગવાનના ચરિત્રોની, મહિમાની અને સંસારના અસારની વાતો કરી સંતો સત્સંગ રૂપી ખેતી કરી મુમુક્ષુના હૃદયમાં ભક્તિના બીજ રોપવા લાગ્યા. એક દિવસ 3 વાગવાના સમયે નિત્યક્રમ પ્રમાણે સંતો માનસી પૂજા કરતા હતા. માનસી પૂજામાં કોઈ સંતો પ્રેમ ભીના અંતરે મહારાજ જાણે પ્રગટ બિરાજે છે એવી ભાવના કરી કેસર કસ્તુરીયુક્ત ચંદન ચર્ચતા હતા. ગુલાબ, મોગરા, ડોલર, ચમેલી વગેરે પુષ્પોના હાર તોરા ગજરા ધરાવતા હતા. ચીકુ, કેરી, કેળા, દાડમ જેવા ફળો જમાડતા હતા. આ વિવિધ વસ્તુ પદાર્થે કરીને સંતો મહારાજનું પૂજન આરાધના કરતા હતા અને મૂર્તિનું સુખ અંતરમાં લેતા હતા. એ સમયે ગામના લક્ષ્મીચંદ નામના વાણિયા ત્યાંથી પસાર થયા. એમને ઉત્તમ પ્રકારના અત્તર, ચંદન અને વિવિધ પુષ્પોની મગમગતી સુગંધની અનુભૂતિ થઈ. સંતો શું કરતા હતા? માનસી પૂજા કરતા હતા. અને માનસી પૂજામાં આ રીતે ચંદનની અર્ચા ભગવાનને કરતા હતા. આ રીતે અલગ અલગ પ્રકારના પુષ્પોથી મહારાજને શણગારતા હતા. બોલો, માનસી પૂજા કરે છે, પ્રત્યક્ષ નથી કઈ વસ્તુ, છતાંય પણ એની સુગંધ આવે છે. હવે વાણિયો ત્યાંથી નીકળ્યો. આખું વાતાવરણ જાણે કોઈ રાજા મહારાજાઓના
બાગ બગીચાનું હોય ને એવું લાગી રહ્યું હતું. લક્ષ્મીચંદ શેઠના ચાલતા પગ રોકાઈ ગયા, ચારે બાજુ આમ જોવા લાગ્યા. મનને પ્રફુલ્લિત કરનારી વસ્તુ સુગંધનું સરનામું શોધવા લાગ્યા. ચારે તરફ નજર ફેરવી, પણ કોઈ એવું સ્થાન કે વસ્તુ પદાર્થ દેખાયા નહીં કે જેનાથી આ સુગંધના શેરડા વસૂટતા હોય. આવનારી સુગંધની દિશામાં થોડા પગ માંડતા એમની નજરે થોડે દૂર ઝાડ નીચે ધ્યાનમાં બેઠેલા સાધુ ઉપર નજર પડી. એમના પગ એ તરફ ચાલવા લાગ્યા. જેમને એમ નજીક આવતા ગયા તેમ તેમ સુવાસની તીવ્રતા વધતી ગઈ. અત્તર, ચંદન, પુષ્પ, ફળ, ફળાદિકની સ્પષ્ટ રીતે વર્તાતી સૌરભથી લક્ષ્મીચંદ શેઠનું મન ભારે આશ્ચર્ય અનુભવતું હતું. ક્યાંય કે વસ્તુ તો છે નહીં અને સુગંધ કેટલી બધી આવે છે. કારણ કે ધ્યાનમાં બેઠેલા સાધુઓની આસપાસ ડાળીઓ ઉપર ટીંગાતી જોડીઓ સિવાય કશું દેખાતું નહોતું. શેઠ નજીક આવ્યા. હવે એમને ખાતરી થઈ ગઈ કે સુગંધ તો આ સાધુ પાસેથી જ આવે છે. સાધુઓ ધ્યાનમાં બેઠા હતા એટલે શેઠ પણ 5 હાથ દૂર બેસી ગયા. મનને પ્રફુલ્લિત કરનારું વાતાવરણ અને સ્થિર આસને ધ્યાન અવસ્થામાં બેઠેલા સાધુઓને જોઈ શેઠનું મન શાંતિ અનુભવતું હતું. ઘણા પ્રશ્નો પણ ઊભા કરતું. એ પ્રશ્નોના સમાધાન માટે લક્ષ્મીચંદ રાહ જોઈને બેઠા હતા. થોડી વાર પછી માનસી પૂજા પૂરી થઈ. સંતોએ આંખો ખોલી. સામે લક્ષ્મીચંદ બેઠા હતા. એમને ત્યાં બેઠા બેઠા હાથ જોડી સંતોને પ્રણામ કર્યા. સંતોએ સામે જય સ્વામિનારાયણ કહ્યા. બીજી કોઈ વાતો કરતાં પહેલાં શેઠે પોતાની જિજ્ઞાસાને સંતોષવા સીધો જ પ્રશ્ન કર્યો, તમારી પાસેથી આ સુગંધ શેની આવે છે? શેષનો પ્રશ્ન સાંભળી સંતોના મુખ મલકાયો. બધા સંતો વતી હસતા મુખે વ્રજાનંદ સ્વામી બોલ્યા, ભાઈ, ભગવાનના ભક્ત સાચા ભાવથી અને ઉત્કૃષ્ટ પ્રેમથી ધ્યાન અવસ્થામાં ભગવાનની પૂજા કરતા પત્ર, પુષ્પ, ફળાદિક જે વસ્તુ અર્પણ કરે છે ત્યારે ભગવાન ભક્તનો વિશુદ્ધ ભાવ પ્રત્યક્ષપણે સ્વીકારે છે, જેનો અનુભવ તમારા જેવા કોઈ મુમુક્ષુઓને થાય છે. સંતોનો જવાબ સાંભળી શેઠના હૃદયમાં વધારે પ્રશ્નો ઉઠ્યા. એ પ્રશ્નોને સમાવવા શેઠે પૂછ્યું, તમે કોના સાધુ છો? કોની પૂજા કરતા હતા? સ્વામી કે ભાઈ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ થયા. એ ભગવાન સ્વામિનારાયણના નામે પ્રસિદ્ધ છે. અનંત જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને ગામો ગામ ફરે છે. એ ભગવાનની અમે માનસી પૂજા કરતા હતા ને એમની જ કૃપાથી તમને આ અનુભૂતિ થઈ છે. સ્વામીની વાત સાંભળી લક્ષ્મીચંદ શેઠનો માયલો જાગી ગયો. આ સાધુની સાધુતા ઉપર એ ઓવારી ગયા. મનમાં અનોખી અનુભૂતિના શેરડા પડવા લાગ્યા. ઊભા થયા, વ્રજાનંદ સ્વામીના પગમાં પડી ગયા. લક્ષ્મીચંદ શેઠ સ્વામી એમના ખભા પકડી ઊભા કર્યા. કહ્યું, ભાઈ, જો તમારે પણ એ ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો એમનો આશરો સ્વીકારો. હાથ જોડી શેઠ કે હા મહારાજ, મને ભગવાનને શરણે લ્યો અને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ કરાવો. વ્રજાનંદ સ્વામીએ લક્ષ્મીચંદ શેઠને વર્તમાન ધરાવ્યા. શેઠ સત્સંગી થયા. પછી તો રોજ સંતો પાસે સીધું સામગ્રી લાવે, કલાકો સુધી સત્સંગ કરી હૃદયરૂપી ખેતરને ખેડી સત્સંગની વાવણી કરે. લક્ષ્મીચંદ શેઠ વાણિયાના દીકરા અને પાછા યુવાન, એટલે વેપાર કરવાના અને રૂપિયા કમાવાના વિચારો મનમાં ઘૂમ્યા રાખે.
યુવાનીનું ઉકળતું લોહી, અને એમાં પાછું સાંભળવા મળે કે ફલાણા ભાઈ પરદેશ જઈને ઘણા રૂપિયા કમાઈને આવ્યા. એટલે લક્ષ્મીચંદ શેઠને પણ પરદેશ જવાના મનસૂબા થયા કરે. એવામાં સમાચાર મળ્યા કે દીવ બંદરેથી એક વહાણ આફ્રિકા જાય છે, અને એમાં ઘણા યુવાનો કમાવા જઈ રહ્યા છે. આ સમાચાર સાંભળી લક્ષ્મીચંદ શેઠ પણ જવા તૈયાર થયા. વ્રજાનંદ સ્વામી વગેરે સંતો હજુ ઘોઘલામાં જ રોકાયા હતા. એથી લક્ષ્મીચંદ શેઠને ઘરેથી જતી વેળાએ મનમાં વિચાર થયો કે સંતોના દર્શન કરી એમને આશીર્વાદ લઈ અને પછી પરદેશ જાઉં. આવી શુદ્ધ ભાવનાથી શેઠ સંતો પાસે આવી પગે લાગ્યા. પોતે કમાવા પરદેશ જઈ રહ્યા છે એવી વાત કરી સાધુને. વ્રજાનંદ સ્વામીએ મુમુક્ષુ શેઠ ઉપર કરુણા દ્રષ્ટિ કરી જાણે ભવિષ્ય કાળની ઘટનાઓને નિહાળતા હોય ને એમ શેઠની આંખોમાં આંખો પરાવીને કહ્યું, શેઠ, આ લોકના વ્યવહાર ચલાવવા કમાવવું જરૂરી છે, પણ સાચી કમાણી પ્રભુ ભક્તિ છે. તમે પરદેશ જઈ જે કંઈ કમાણી કરશો એ આ લોકની કરશો, પરંતુ રૂપિયાની સાથે સાથે પરલોકની કમાણી પણ કરજો. શેઠને પરલોકની કમાણીની વાત સમજાણી નહીં. એટલે પૂછ્યું, સ્વામી, એ કમાણી કઈ રીતે કરવી? સ્વામી કે જુઓ, ભગવાન સ્વામિનારાયણ દયાના સાગર છે, એમનો આશરો કરી અનંત જીવો મહાસુખિયા થયા છે. સર્વ ક્રિયામાં એમને સંભાળશો અને હરતા ફરતા એની ભક્તિ કરશો તો આ લોક અને પરલોકમાં સર્વ રીતે સુખી થઈશો. આટલી જ વાત કરી. સ્વામી આટલું કહી જોડીમાંથી માળા કાઢ્યો, શેઠના હાથમાં આપતા કહ્યું, શેઠ, સવારે ઉઠીને 5 માળા ફેરવવાનો નિયમ રાખજો. 5 જ. જ્યારે પણ કોઈ વિપત્તિનો સમય આવે, દુઃખ આવે, ત્યારે ભગવાન સ્વામિનારાયણમાં દ્રઢ વિશ્વાસ રાખીને એમને સંભાળીને પ્રાર્થના કરજો. ભગવાન તમને સર્વ વિપત્તિઓમાંથી છોડાવશે અને તમારું ભલું કરશે. શેઠ સંતોના આશીર્વાદ લઈ ઊભા થયા. જેવા ચાલતા થયા ને ત્યાં ફરી સ્વામીએ કહ્યું, શેઠ, વ્યવહાર સંબંધી શીખ આપવી એ અમારા સાધુનું કામ નહીં, પણ તમે જ્યારે પરદેશ જઈ રહ્યા છો ને ત્યારે એક વ્યવહારિક નીતિ તમને કહીએ છીએ, જે કામ કરો એ પોતાનું માની ઈમાનદારી અને ખંતથી કરજો. અનીતિનું દ્રવ્ય ભેગું ન કરતા. દારૂ, માંસ અને અધર્મથી વેગળા રહીજો. સ્વામી કે દારૂ ન પીતા અને મીઠ ન ખાતા, કાયમને માટે એનાથી તમે દૂર રહીજો. સાદાઈથી જીવન જીવજો, કારણ કે પરદેશ જાઓ છો. ભગવાનને સદા સાથે રાખજો. ધનની બહુ તૃષ્ણા ન રાખતા, જે મળે તેમાં સંતોષ રાખજો. ખાસ વાત એ કે સારી રીતે જીવન નિર્વાહ થઈ શકે એટલા રૂપિયા ભેગા થઈ જાય એટલે પાછા દેશમાં આવતા રહીજો, કાયમ ન રોકાતા. સ્વામીએ કીધું એવું. ભગવાન તમારી ભેળા રહેશે. આ રીતે સંતોની હિતની વાત સાંભળી શેઠ પોતાની જાતને ધન્ય માનીને રવાના થયા. દીવ બંદરે વહાણના લંગર ખેંચાયા. વહાણ ચાલતું થયું. આજના જેવી અદ્યતન મશીનરી નહોતી, તેથી વહાણ ધીમે ધીમે પોતાની મંજિલ કાપી રહ્યું. લગભગ 1.5 થી 2 મહિના આફ્રિકા પહોંચાય છે. વિચાર કરો, આફ્રિકા જતા અત્યારે તો કેટલા કલાકમાં પહોંચાડી દે, એવું ખલાસીનું કહેવું છે. 30 મુસાફરો બીજો સામાન લઈ વહાણ મધદરિયે ગતિ કરી રહ્યું. ઉપર આકાશ, નીચે પાણી, એ સિવાય બીજું કંઈ દેખાતું નથી. લક્ષ્મીચંદ શેઠ પહેલી વાર વહાણની સફર કરે, એ પણ પાછા પરદેશ જઈ રહ્યા છે.
માટે મનમાં આનંદ પણ છે અને થોડો ઉચાટ પણ છે. 8-10 દિવસની મુસાફરી પૂરી થઈ. અફાટ સાગરમાં વહાણ સડસડાટ મજલ કાપી રહ્યું છે. એવામાં અચાનક વાતાવરણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ભયંકર વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. સુસવાટા મારતો પવન, સાંભેલા ધારે પડતો વરસાદ અને યમદૂત જેવા સમુદ્રના મોજાની વચ્ચે વહાણ મલોખડાની જેમ ફંગોળાવા લાગ્યું. ડોલતા વહાણને સ્થિર કરવા ખલાસીઓએ ખૂબ પ્રયત્ન કરી રહ્યા હતા, પણ કોઈ રીતે સફળતા મળતી નહોતી. તેઓની તમામ મહેનત નિષ્ફળ જઈ રહી હતી. છેવટે થાકીને નિશાસો નાખી ફફડતા મુસાફરોની સામે જોઈને બોલ્યા, ભાઈઓ, અમારાથી થાય એટલી મહેનત અમે કરી રહ્યા છીએ, પણ કુદરતના કેર સામે અમારી કોઈ કારી ફાવતી નથી. હવે વહાણ ઝાઝો સમય પાણીની સપાટી ઉપર ટકે એવી શક્યતા ઓછી છે. આપણી આવરદાનો અંત આવ્યો છે, માટે પોતપોતાના ઈષ્ટદેવને સંભાળી લ્યો. હવે તો ભગવાન બચાવે તો બચીએ, બાકી જય સ્વામિનારાયણ. હવે ટ્રમ્પ બચી ગયો, ખબર છે ને? ગોળી સરકતી જઈ ને કે જય સ્વામિનારાયણ થઈ જાય હોય હો વર. વિચાર કરો કે અમેરિકા જેવી મહાસત્તા અને તોય ગોળીએ દઈ દે. દેશમાં તો મોદીને ભગવાન જ બચાવે હો. ચકલું પણ જ્યાં ફરકી ન શકે એને બદલે ગોળીએ દઈ દીધો. બોલો. ખલાસીની વાત સાંભળી મુસાફરોના હોશ ઉડી ગયા. નજર સામે દેખાતા મોતને જોઈ બધા પ્રવાસીઓના ગાજા ગગડી ગયા. હવે આવી રીતે જાહેરાત કરે ને આમ નજરે બધું દેખાતું હોય, એ પ્લેનમાં જ્યારે આગ લાગતી હોય ને એ તમને જાહેરાત કરી દે કે લેન્ડિંગ કરવાનું છે. ભગવાનને અંબારો જો ઉતરું તો ઉતરું એમ. ત્યારે સારું કેવું ભગવાનની પ્રાર્થના અને કઈ રીતનો પોકાર નીકળતો હોય, એ તો જે બચી ગયા હોય ને એ જ જાણે હો. પછી જિંદગીમાં એવો પોકાર નીકળે નહીં. અત્યારે જે સ્વામિનારાયણ બોલીએ ને આપણે મોઢેથી બોલીએ, એમ નાભીમાંથી નીકળે, એમ નાભીમાંથી. એ મોરબીમાં મચ્છુ નદી તૂટીને એ વખતે એક માળ ને બીજા માળે પાણી પહોંચ્યું, અને એ વખતે જે હરિભક્તો બચી ગયેલા એ હરિભક્તો વાત કરે કે સ્વામી બીજા માળે મારું પાણી આવવા માંડ્યું. પશુ કેટલું માણસો મરી ગયું. ઉપર તાર હોય ને અહીંયા પશુ ઠેઠ અટકવાઈ ગયેલા માણસોના એટલા બધા શબ. અને પાછું ધીમે ધીમે પાણી ચડતું જ જાય છે. અને એ વખતે હરિભક્તો કે અમે જે ભગવાનને યાદ કર્યા કે છપૈયાથી મહારાજ વહેલા આવજો, અને જે એ પ્રાર્થના નીકળી હતી સ્વામી, ત્યાર પછી એવું કીર્તન બોલાણું જ નથી હો. આવા સમયે લક્ષ્મીચંદ શેઠ એ ખૂણામાં જાણે કંઈ જ ન થઈ રહ્યું હોય એમ આંખો મીચીને બેઠા બેઠા માળા ફેરવતા હતા. સાધુએ કીધું હતું ને એને યાદ છે. એમને ગામને ગોદરેથી નીકળતી વખતે સંતોએ કહેલા વચનો યાદ આવી રહ્યા છે. વિપત્તિમાં પ્રભુ સ્મરણ કરવું, સંતોના વચનમાં વિશ્વાસ રાખી તેઓ સ્વામિનારાયણ મહામંત્રના અજપા જાપ જપી રહ્યા હતા. અજપા જાપો સમનાર એ રીતે એમ. અને માયલો પોકારી રહ્યો હતો, સાંભળા લઈજો સંભાળ, હોળી મારી દરિયે ઝૂલે. ભગવાનની કૃપાથી થોડા ધમ પસાડા પછી વાવાઝોડું શાંત થયું. સૌના જીવમાં જીવ આવ્યો.
ખલાસીઓએ વહાણને સાચી દિશાએ ચડાયું. વહાણ પોતાની મજલ કાપવા લાગ્યું, પરંતુ હજુ વહાણના એક ખૂણામાંથી ધીમો ધીમો મંત્ર જાપ સંભળાઈ રહ્યો હતો. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. પ્રભુ કૃપાએ લક્ષ્મીચંદ શેઠ સુખરૂપ આફ્રિકા પહોંચી ગયા. મોટા શહેરમાં એક મોટી પેઢીમાં શેઠને કામ મળી ગયું. દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા. વિદાય વેળાએ સાંભળેલા સંતોના વચનો શેઠે પોતાના જીવન મંત્રો બનાવ્યા હતા. જે સંતોએ વાત કરી હતી ને, શેઠ કાયમ યાદ કરે. સંતોની પાસે હું ગયો હતો, જે સંતોએ વાત કરી હતી ને, એટલો બધો વિશ્વાસ આવી ગયેલો સંતોમાં, એ પ્રમાણે જ મારે કરવું છે એમ. કામથી કામ, મુખમાં હરિનું નામ અને ઈમાનદારીને લીધે પેઢીમાં લક્ષ્મીચંદ શેઠની પ્રામાણિકતાની પ્રશંસા થવા લાગી. ટૂંક સમયમાં લક્ષ્મીચંદ શેઠના સદવર્તને સૌના દિલ જીતી લીધા. એવી ખંતથી કામ કરે. એમનું મમતાપૂર્વકનું કામ જોઈ પેઢીના માલિક ખૂબ રાજી થઈ ગયા. કોઈ નાનું મોટું નથી હોતું કામ કરવાની રીત નાની મોટી હોય છે. જેનું નાનામાં નાનું કામ ચોકસાઈ અને ખંતથી થતું હોય એનું ફળ યોગ્યતા કરતાં વધારે મળતું હોય છે. અહીં લક્ષ્મીચંદ શેઠના જીવનમાં પણ એમ જ થયું. શેઠની કામ કરવાની લગ્ની એમને પેઢીમાં મુનિમનું સ્થાન અપાયું. લો, મુનિમ બનાવી દીધા પેઢીમાં. થોડા સમયમાં પેઢીના મુખ્ય મુનિમ બની ગયા. એના નીચે માણસો કામ કરે. પછી તો પેઢીના માલિક પણ લક્ષ્મીચંદ શેઠને પૂછીને તમામ કામ કરવા લાગ્યા. એમના વિશ્વાસે હજારો રૂપિયાનો વેપાર ચાલવા લાગ્યો. થોડા સમયમાં આ રીતે પોતાની વધતી પ્રતિષ્ઠાને જોઈ શેઠ વિચારે છે કે મને જે કાંઈ અનુકૂળતા અને સફળતા પ્રાપ્ત થાય છે એ મારા ગુરુના પ્રતાપનું અને એના આશીર્વાદનું ફળ છે. જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ તેમ ગુરુના વચનમાં વિશ્વાસ પણ વધતો ગયો. રોજ 5 માળા કરતા એને બદલે અમે 50 માળા કરવા લાગ્યા. પરંતુ ધનની બહુ તૃષ્ણા ન રાખવી એ વચન સાધુએ કહેલ તે રૂપિયા કમાવાના લોભે વિસરાઈ જવાનું. જોતજોતામાં 5-6 વર્ષ વીતી ગયા. ધાર્યા કરતાં વધારે રૂપિયા મળ્યા છતાં દેશમાં આવવાનો વિચાર મંદ પડી ગયો. બન્યું એવું કે રૂપિયા કમાવાની દોડધામમાં લક્ષ્મીચંદ શેઠને ગંભીર બીમારીએ ભરડો લીધો. માંદા પડ્યા. પોતે બીમાર છે એ વાતની કોઈને જાણ ન થવા દીધી. રાત્રિ દિવસ પેઢીમાં જઈને સખત મહેનત કરે જ રાખી. એક દિવસ એવો આવ્યો કે શરીરમાં ભારે અશક્તિ આવી ગઈ. પથારીમાંથી ઊભું પણ થવું મુશ્કેલ બની ગયું. ત્યારે પેઢીએ તો કેમ જવાય. 2-3 દિવસ પસાર થઈ ગયા. મુનિમજી દેખાણા નહીં એટલે શેઠે કામ કરતા માણસોને પૂછ્યું, 2-3 દિવસથી આપણા મુનિમજી કેમ નથી દેખાતા? તપાસ કરતાં જાણવા મળ્યું કે લક્ષ્મીચંદ તો બીમાર છે. ત્યાં કોઈએ કહ્યું કે એ તો 15 દિવસથી બીમાર છે, છતાં પેઢીનું કામ પોતે જાતે જ કરે છે. આ વાત સાંભળી શેઠ લક્ષ્મીચંદના ઘરે પહોંચ્યા. લક્ષ્મીચંદનું નખાઈ ગયેલ શરીર જોઈ શેઠે મીઠો ઠપકો આપતા કહ્યું, ભાઈ, આટલા બીમાર હોવા છતાં અમને જાણ પણ ન કરી. એમ કહી શેઠે એક માણસ મોકલી ઉત્તમ પ્રકારની દવા મગાવી. લક્ષ્મીચંદને આપતા કહ્યું, લો, આ સારામાં સારી દવા છે હો. આમાં ઊંચા પ્રકારનો દારૂ મેળવવામાં આવે છે. આ દવા શરીરમાં જઈશે એટલે તત્કાળ રાહત આપશે. દારૂ શબ્દ સાંભળતા જ વણિક ભગતના કાનમાં પોતાના ગામને પાદરે બેઠેલા સાધુના શબ્દો આમ ગુંજવા લઈ ગયા. દારૂ, માંસ અને અધર્મથી અળગા રહીજો. શબ્દો યાદ આવતા લક્ષ્મીચંદ શેઠની આંખોમાં ચમક આવી. એમણે શેઠનો હાથ પાછો ઠેલતા કહ્યું, શેઠ, આ દારૂવાળી દવા લેવાની મને મારા ઈષ્ટદેવ અને ગુરુની આજ્ઞા નથી, તેથી હું નહીં પી શકું.
શેઠે સમજાવતા કહ્યું, પણ મુનિમજી, દેહના રક્ષણ ખાતર દવા તરીકે દારૂવાળી દવા પીવી એમાં બાદ નથી. પછી દોષ નિવારણ માટે પ્રાયશ્ચિત કરી લેજો. નહીં શેઠ, મને માફ કરજો, હું સ્વામિનારાયણનો ભગત છું. મારા ગળામાં એમની કંઠી શોભે છે. મારો ધર્મ લોપે એવી એક પણ વસ્તુ હવે આ ગળાથી નીચે ન ઉતરે હો, પછી ભલે ને મારા પ્રાણ ઉડી જાય. અરે ભગત, તમારી વાત સાચી, પણ જો શરીર સાજું હશે તો ધર્મ પડશે, તમારા ભગવાનની ભક્તિ પણ થશે, માટે આ દવા પી જાઓ. શેઠે ખૂબ આગ્રહ કર્યો. લક્ષ્મીચંદે શેઠનું માન જાળવવા કહ્યું, સારું, અહીં રાખી દો, અત્યારે રાતનો સમય છે, સવારે પી લઈશ, એમ કહીને પડખું ફેરવી ગયા. લક્ષ્મીચંદની આ પ્રકારની રુચિ જાણી શેઠે વાત સવાર ઉપર છોડીને પોતે રવાના થયા. ઘરમાં ફરી લક્ષ્મીચંદ એકલા પડ્યા, મન વિચારોના ચકડોળે ચડ્યું. શેઠને સમજાવવા માટે કે મૂકી દો, હવે પી લેશે. હવે પથારીમાં પડ્યા વિચારો આવે છે. દૂર દેશ છે, ક્યાં આફ્રિકાના એ સમયે કોઈનો સંગાત નથી, અહીં કોઈ મારું ઓળખીતું નથી, સગાવાલા નથી, પાછું બીમારીથી ઘેરાઈ ગયો છે. આવા સમયે લક્ષ્મીચંદ શેઠની ખરી કસોટી થઈ રહી છે. ઘનઘોર રાત્રિના સુમસામ વાતાવરણમાં ખાટલામાં સૂતેલા વણિક ભગતની આંખોમાંથી આંસુઓની ધારાઓ ચાલી જાય છે. અને સામે પડેલી દવા સામે જોઈ હવે શું કરવું એવા વિચારોના વંટોળે ચડ્યા છે. ગમે તેવા સંજોગો આવે, ભલે મરી જવું પડે, પણ મારે આ દારૂવાળી દવા પીવી નથી. ગુરુ વચને લોપી ધર્મ ભ્રષ્ટ થઈને જીવવું એના કરતાં તો મરવું હિતાવ છે. મને જે આ રોગ થયો છે ને એનો જવાબદાર હું જ છું. એમ સંતોએ તો કહેલો કે ધનની બહુ તૃષ્ણા ન રાખતો, જરૂર પડતું ભેગું થાય એટલે પાછા આવી જજો. મારાથી આગના પલાણી નહીં ને, લોભે કરીને ભેગું કરેલું આ ધન હવે કોના કામમાં આવશે? બિચારા બૈરા છોકરાઓને મોકલી દીધું હોત તો એમના કામમાં તો આવત, પણ હવે શું થાય? આ દેહનો શું નિર્ધાર? હું જ્યારે ઘોઘલાથી નીકળ્યો ત્યારે સંતોએ આશીર્વાદ આપેલા, એના લીધે આજ સુધી બધી વાતે સાનુકૂળતા રહી. હવે જો એ સંતોની કૃપા થાય તો જ આ સંકટમાંથી પાર ઉતરાય એમ છે. આવા વિચારો કરતા લક્ષ્મીચંદ પડખા ફેરવે છે. પણ શરીરનું દર્દ નિંદર આવવા દેતું નથી. શરીરમાં રોગ, ત્યાં એના મનમાં ઝબકારો થયો. એમને સંતોએ કહેલી વાત યાદ આવી, વિપત્તિને સમયે ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરજો. આ વચનને સંભાળી લક્ષ્મીચંદે હાથમાં માળા લીધી. આર્તનાદથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપ કરવા લાગ્યા. થોડો સમય થયો, ત્યાં બહારથી અવાજ આવ્યો, લક્ષ્મીચંદ, ઓ લક્ષ્મીચંદ. પોતાના નામનો પોકાર સાંભળી પહેલાં તો લક્ષ્મીચંદના મનમાં થડકો લાગ્યો કે ફરી પેલા શેઠ દવા પાવા તો નહીં આવ્યો હોય ને. એમ વિચારે તેઓ દરવાજો ખોલવા ઊભા ન થયા, માળા જ કરતા રહ્યા. 2-3 ક્ષણના વિલંબ પછી એક દિવ્ય આકૃતિ દરવાજા સોંસરવી ઓરડામાં પ્રવેશી. અંધારો ઓરડો શીતળ શાંત તેજથી ભરાઈ ગયો. વાતાવરણમાં માદકતા ફરી વળી. શેઠે આંખો ખોલી સામે જોયું તો ક્યારેય નહોતા જોયા એવા એક દિવ્ય પુરુષ સામે ઊભા હતા. કારણ કે હજી આને સ્વામિનારાયણ ભગવાનને જોયા જ નહોતા, દર્શન કર્યા જ નહોતા, ફક્ત સંતોની પાસે જ આવ્યા હતા. એમની આભા જોઈ લક્ષ્મીચંદને ભારે આશ્ચર્ય થયું. સુતેલા લક્ષ્મીચંદ બેઠા થઈ ગયા. પ્રકાશમાન દિવ્ય આકૃતિ શરીર, રજવાડી પોશાક, મંદ મંદ હસતી સૌમ્ય મુખાકૃતિ જોઈ લક્ષ્મીચંદ શેઠે પૂછ્યું, તમે કોણ છો? પોતાના ઈષ્ટદેવ સામે ઊભા હતા, પણ ક્યારે પ્રત્યક્ષ દર્શન ન થયું હોવાથી
લક્ષ્મીચંદને ઓળખાણ પડતી નહોતી. ત્યાં મધુર ઘંટડી જેવો અવાજ સંભળાયો, અમે તમે જેનું ભજન કરી રહ્યા છો ને એ અમે ભગવાન સ્વામિનારાયણ. આટલું સાંભળતા જ લક્ષ્મીચંદ ખાટલામાંથી ઊભા થઈ મહારાજના પગમાં પડી ગયા. અંતરમાં આનંદના પૂર ઉમટા. જ્યાં કોઈ ઓળખાણ નથી એવા દેશાંતરમાં દુઃખના દિવસો વીતી રહ્યા છે. એ સમયે પોતાના ઈષ્ટદેવ સામેથી દર્શન દેવા પધાર્યા. તેથી લક્ષ્મીચંદ તો ભારે ભાવ વિભોર થઈ ગયા. અશ્રુધારાથી મહારાજના ચરણ પખાડવા લાગ્યા. મહારાજે લક્ષ્મીચંદના ખંભે હાથ મેલ્યો, કહ્યું, ભગત, તમારો શુદ્ધ પ્રેમ અમને અહીં ખેંચી લાવ્યો છે. સંતોના વચનમાં દ્રઢ નિષ્ઠા અને અમારી આજ્ઞા પાલનની ખુમારી જોઈ અમે ખૂબ રાજી થયા છીએ. હવે ઊભા થાઓ, અમે તમારા માટે આ ઔષધ લાવ્યા છે, ખાઈ જાઓ એટલે બધું સારું થઈ જશે. એમ કહી મહારાજે મીઠું તુલસીના પાન લક્ષ્મીચંદના હાથમાં આપ્યા. કહ્યું, દેશમાં આવો ને ત્યારે અમારા દર્શન કરવા આવજો, આપણે ગરડા મળીશું. આટલું કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. મહારાજના દર્શન માત્રથી ભક્તના તન મનમાં શાંતિ શાંતિ થઈ ગયું. મહારાજે આપેલા ઔષધ ખાતા જ રોમે રોમમાં પ્રફુલ્લિત થઈ ગયા. જાણે કોઈ રોગ જ નથી ને એવું નરવું શરીર થઈ ગયું. ઘણા દિવસ પછીની સુખની નિદ્રા પૂરી કરી લક્ષ્મીચંદ શેઠ સવારે ઉઠ્યા ત્યારે જાણે એમને નવો જન્મ મળ્યો હોય ને એવું બધું નવું નવું લાગવા માંડ્યું. પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણની અપરંપાર કૃપા, એમના સંતોના આશીર્વાદને કારણે આવેલી આપત્તિઓ નાશ પામી હતી. હવે તો લક્ષ્મીચંદ શેઠના મનમાં એક જ તાલાવેલી છે, ક્યારે દેશમાં પાછો ફરું અને ક્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરું. લક્ષ્મીચંદ શેઠ તાજા માજા થઈને પેઢી આવ્યા. કાલ સાંજ સુધી જેને બેઠા થવાની પણ શક્તિ નહોતી એને ચાલતા આવતા જોઈ પેઢીના માલિક અને અન્ય લોકોને ભારે આશ્ચર્ય થયું. લક્ષ્મીચંદ શેઠે પોતાની ફરજમાં આવતા તમામ હિસાબ કિતાબ પૂરા કરી માલિકને હોંપ્યા. દેશમાં જવાની રજા માંગી. પેઢીના માલિક પ્રમાણિક, વ્યવહાર કુશળ, સરળ સ્વભાવના લક્ષ્મીચંદ શેઠને રજા આપવા તૈયાર નહોતા. કારણ કે એમના આવ્યા પછી પોતાની ઘણી જવાબદારી અને ચિંતા ઓછી થઈ ગઈ હતી. પેઢીના માલકે ખૂબ સમજાવ્યા, સારું એવું બોનસ આપવાનું વચન આપ્યું. છેલ્લે પેઢીમાં ભાગીદારીના પ્રલોભનો આપ્યા, પણ લક્ષ્મીચંદ શેઠને હવે અંતર્યામી પ્રભુનો નાદ સંભળાઈ ગયો હતો. ધનની તૃષ્ણા ઓગળી ગઈ હતી, પ્રભુ દર્શનની પ્યાસ વધી ગઈ હતી. મહામહેનતે લક્ષ્મીચંદ શેઠે રજા લીધી. વહાણમાં બેસી સ્વદેશ આવ્યા. કિનારે પગ મૂકતાની સાથે જ મનમાં ગાંઠ વાળી લીધી, પહેલાં ગરડા જઈને ભગવાનના દર્શન કરવા, પછી મુખમાં અનજળ મૂકવા. સુખરૂપ ઘરે પહોંચ્યા. ઘરના માણસો તો રાજી રાજી થઈ ગયા. લક્ષ્મીચંદ શેઠ હજુ તો ઘરે પહોંચ્યા છે, પાણી પણ પીધું નથી, ત્યાં ફરી બહાર જવા તૈયાર થયા. રૂપિયા સાથે લીધા, ચાલવાની તૈયારી કરી. ત્યારે એના પત્નીએ રોક્યા. પૂછ્યું, હજુ તો આવ્યા જ છો ને પાછા કઈ બાજુ જાઓ છો? લક્ષ્મીચંદ શેઠે કહ્યું, જેમની કૃપાથી જીવતો પાછો આવ્યો છું ને એમના દર્શને જવું છું. આટલું કહીને તે તો ચાલતા થયા, સાથે એના પત્ની પણ ચાલ્યા. ઘોઘલાથી ગઢડા 100 ગાઉ થાય, 300 કિલોમીટર. આટલી મોટી મંજિલ કાપતા 3-4 દિવસ થાય, છતાં લક્ષ્મીચંદ શેઠ અનજળ લેતા નથી. બોલો. પત્નીએ આવી આકરી ટેકનું કારણ પૂછ્યું.
લક્ષ્મીચંદ શેઠે અહીંથી નીકળ્યા અને પાછા ફેર્યા ત્યાં સુધીના તમામ પ્રસંગો કઈ સંભળાયો. વાત સાંભળી એમને પણ મહારાજનો ભારે ગુણ આવ્યો. દાદાના દરબારમાં લક્ષ્મીચંદ શેઠ પહોંચ્યા ત્યારે મહારાજ આથમણા બહારના ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા. મહારાજે શેઠને આવકાર્યા. શેઠે મહારાજના ચરણે રૂપિયાની થેલી મૂકી. હરખના આંસુએ ચરણ પખાડવા લાગ્યા. શેઠની નિષ્ઠા અને ભક્તિના અભિષેકથી મહારાજના ચરણ ભીના થતા હતા. પછી તો ઘણા દિવસ લક્ષ્મીચંદ શેઠ મહારાજના સાનિધ્યમાં રહ્યા અને દર્શન કથા વાર્તાનો લાભ લીધો. આખી જિંદગી ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યું અને જીવન ધન્ય બનાવ્યું. આ રીતે વાલા ભક્તજનો, લક્ષ્મીચંદ શેઠ સંતોની આજ્ઞાએ કરીને ભલે વિદેશ રૂપિયા કમાવા માટે ગયા, પરંતુ સંતોએ જે આજ્ઞા કરી હતી એ રીતે ભગવાનનું ભજન કર્યું અને દારૂ માંસ ખાધા નહીં, ધર્મ નિયમ પાડ્યા તો ભગવાને રક્ષા કરી લો. જો દારૂ પી લીધો હોત તો ભગવાન આવત તો મરી જાત અહીંયા. તો આ રીતે વાલા ભક્તજનો, ઘોઘલા બંદરના લક્ષ્મીચંદ શેઠની વાત સાંભળી. હવે આવે છે બાર પટોળી ગામના કાળુ વાવડિયા. બાર પટોળી ગામ છે. વર્ષો પહેલાંની વાત છે. બાબરિયા વાડમાં આહીરોની વસ્તી વધારે. આહીરો ખબર? આહીરો નીચે ચોણી પહેરે, ચોયણી પહેરે, ઉપર કેડિયા જેવો પોશાક પહેરે, મોટી મોટી મૂછું હોય. બાબરિયા વાડના 9 ગામ આહીરોના ગરાસના ગામ હતા. આ કોમ ભારે શૂરવીરો, પરંતુ એમાં વહેમ અને અંધશ્રદ્ધા પણ થોડી ઘણી હતી. આ લોકો આઈ સવાઈ માતાજીને માનતા. આઈ સવાઈ માતાજીનું નામ છે. નવરાત્રિના સમયમાં ભેળા થતા. માતાજીના પૂજનમાં 18 પાડાઓ વધેરવામાં આવતા એ સમયે. છતાં પ્રસાદ માટે લાકડીઓ ઉડતી. આટલા પાડા વધેરે તોય પ્રસાદ લાવો કરે, બાજે બધા, લાકડી ઉડે. અંધશ્રદ્ધાળુ અને પકડ્યું મૂકે નહીં એવા લોકોને સમજાવીને સવડે માર્ગે વાળવાનું કામ ઘણું કપરું હતું. આ લોકોને સમજાવવા કઈ રીતે? પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતોએ એ અશક્ય કામ શક્ય કર્યું. કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી બાબરિયા વાડમાં ખૂબ ફેર્યા. આ સંતોનો અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ જોઈને બાબરિયા વાડના આહીરોમાં સત્સંગ થયો. એમનામાં શ્રદ્ધા તો ભરપૂર હતી. હવે શ્રદ્ધાને સાચી દિશા મળી. હવે શ્રદ્ધા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ તરફ વળી. આહીરોનો સત્સંગ શૂરવીરતાનો સત્સંગ કહેવાયો. આહીરો પ્રેમના દરિયા કહેવાય. સાધુ સંતોને ભાડે એટલે ભગવાન ભાડ્યા એવો એમને આનંદ થાય. આહીર ભક્તોને મોટા સંતોના વચનમાં પૂર્ણ વિશ્વાસ. પોતે કાંઈ સમજે કે ન સમજે, પરંતુ સાધુ બોલે એટલે એના માટે ભગવાન બોલ્યા. ખરેખર આ આહીરોનો સત્સંગ ગોકુળ વૃંદાવનના આહીરોની યાદ અપાવે ને એવો હતો અને આજે પણ છે. આવા બાબરિયા વાડના 12 પટોળી નામના ગામમાં આહીર જ્ઞાતિના સુખી સંપન્ન કાળુ વાવડિયા રહે. મૂળ તો તેઓનું વતન વાવેરા હતું. વાવેરા. એકવાર મહારાજના દર્શને તેઓ ગઢપુર આવેલા. ત્યારે એમને સમાધિ કરાવેલ. સમાધિમાં અક્ષરધામનું સુખ મેળવ્યા પછી તેઓ જ્યારે મહારાજના સંકલ્પે જાગ્યા ત્યારથી અંતરમાં અનોખા કેફથી ભરાઈ ગયા. એ કેફના જોરે એને વાવેરામાં ઘરે ઘરે ફરીને સત્સંગ કરાવેલો. આવો બળિયા પાછો. સમય જતાં તેઓ વાવેરા છોડી અને 12 પટોળી ગામ રહેવા માટે ગયા.
પોતાના ભાણેજ ખીમા વાઘને પણ સત્સંગ કરાવીને જબરા સત્સંગી કરેલા. ખીમા વાઘ ભાણિયાનું નામ હતું. વ્યવહારે પોતે સુખી હતા, ખેતી સારી એવી હતી, ઉપજ પણ ખૂબ આવતી. સાથે સાથે પરંપરાગત 60-70 ભેંસોનું ખાડું તો ખરું જો, 60-70 ભેંસું રાખતા. વ્યવહાર સારો હોવાથી પૈસાની ધીરધાર પણ કરતા. સંપત્તિની સાથે સજ્જનતા ભળી હોવાથી આજુબાજુના ગામધણી, કાઠી દરબારો, જૂનાગઢના નવાબી રાજ્યના કારભારીઓ વગેરે પ્રતિષ્ઠિત લોકોમાં કાળુ વાવડિયાનું નામ આદરથી લેવાતું અને એમના વચનનો પૂરો ભાર પણ પડતો. સોનામાં સુગંધ પડે એ રીતે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સંતોના જોગથી કાળુ વાવડિયાની સજ્જનતામાં મહાન ભક્તપણું ઉમેરાયું. કાળુ વાવડિયાએ કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીને પોતાને ત્યાં 4 મહિના સુધી રાખીને સમાગમ કર્યો. 4 મહિના સુધી મોટા સદગુરુના જોગથી કાળુ વાવડિયા ભગવાન સ્વામિનારાયણનો યથાર્થ મહિમા સમજતા, માથા સાટે સત્સંગ રાખતા. પોતાને થયેલી પ્રાપ્તિનો એમને અહર્નિશ કેફ વર્તતો અને કેફને કારણે અન્ય પામર જીવ પણ ભગવાનમાં જોડાય એવું સતત તાન રહેતું. ભગવાને કાળુ ભગતને રૂપિયા અને આબરૂ બંને આપ્યા હતા. સાથે સાથે એકાંતિક ભક્તને શોભે એવી સમજણ પણ આપી. મળેલી સંપત્તિને કાળુ ભગત સમજણપૂર્વક વાપરી જાણતા. પોતાનાથી થઈ શકે એટલી બીજાને મદદ કરે. ઘસારો વેઠીને સારા માઠા પ્રસંગે તન મન ધનથી સહાય કરે. જેને કરીને આસપાસના ગામોના લોકોના હૃદયમાં કાળુ ભગતે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હૃદયના સંબંધથી જોડાયેલા લોકોને કાળુ ભગત નીતિ, ધર્મ અને સત્સંગની વાતો કરે. ભગવાન સ્વામિનારાયણની પાવનકારી લીલાઓનું શ્રવણ કરાવી નિશ્ચય કરાવે. વડતાલ, અમદાવાદ, ગઢપુર, જુનાગઢ વગેરે દૂર દૂર પ્રદેશમાં શ્રીજી મહારાજ સમયા કરે ત્યાં પોતાની ગાંઠની ખર્ચી ભાતું આપી જે કોઈ આવે એને દર્શન કરવા તેડી જાય. લો, સંગ કાઢે, હલો જેને આવવું હોય દર્શન કરવા માટે, બધો મારો ખર્ચો, ખાવા પીવાનું બધું. મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે મોટા સંતોનો સમાગમ કરાવી એમના જીવનમાં સત્સંગનો મહિમા વૃદ્ધિ પામે એવા ઉપાય કરે. આ રીતે કેટલાય જીવોને એને ભગવાનમાં જોડ્યા. જ્યારથી સત્સંગની ઓળખાણ થયેલી ત્યારથી એને એક નિયમ રાખ્યો હતો કે રોજ સવારે દાંતણ કરી 1 રાડનું દાન કરવું. એ સમયનું જે નાણું એને રાડ કહેવામાં આવતું, કેમ અત્યારે રૂપિયો કે રાડ. એ સમયે નાણાંમાં રાડનું ચલણ હતું, પરંતુ રોજ ઉઠી સુપાત્ર બ્રાહ્મણ ક્યાં ગોતવા જવો, તેથી રોજનો 1 રાડ કોથળીમાં રાખી મૂકતા. 6 મહિના થાય એટલે ગઢપુર આવતા ભેગી થયેલી સંપત્તિનો ઉપયોગ મહારાજ અને સંતોને અર્થે કરતા. એક સમયની વાત છે, કાળુ વાવડિયા લગભગ 150 માણસનો સંઘ લઈને ગઢપુર જઈ રહ્યા હતા. કાળુ વાવડિયાએ વાડ ખર્ચી અને મહારાજ અને સંતો ભક્તોની રસોઈ માટે રાડની કોથળી સાથે લીધી. ખડિયામાં કોથળી રાખી હતી. કાળુ ભગત સંઘ સાથે ચાલ્યા જતા રસ્તામાં કાળુભાર નદી આવી. કાળુભાર નદી આવે છે. સંઘના સૌ માણસોએ નાહી ધોઈ પૂજાપાઠ કરી ટીમણ કર્યું. કાળુ ભગત પણ ઉતાવળથી પરવારી પોતાનો સરસામાન જલ્દી ખડિયામાં ભરી સંઘની સાથે ચાલતા થયા. હવે બનવા જોગ એવું બન્યું કે રાડ ભરેલી કોથળી ભગતે એક તરફ મૂકેલી ભૂલાઈ ગઈ. ચાલતી વખતે એને ખ્યાલ રહ્યો નહીં. રસ્તામાં ધૂન કીર્તનના આનંદમાં મસ્ત બનેલા. દર્શનાતુર એવા કાળુ ભગત ગઢપુર પહોંચ્યા, ઉતારો કર્યો. ગઢપુર પહોંચ્યા પછી કાળુ ભગતને ખ્યાલ આવ્યો કે રાડની કોથળી તો નદીને કાંઠે રહી ગઈ. ભગવાનને ભેટ ધરવા, સંતો ભક્તોને રસોઈ આપવા માટે સાથે લીધેલા રૂપિયા આ રીતે ગુમાવવા પડ્યા. એથી ભગત થોડા ઉદાસ થઈ ગયા. હવે મહારાજને ચરણે શું ધરવું, સંતો ભક્તોને રસોઈ શેની આપવી એવી એને મૂંઝવણ થવા લાગી. કાળુ ભારનો કિનારો છોડ્યો એના 3-4 કલાક થઈ ગયા હતા.
નદીનો ખુલ્લો પટ હતો, અનેક લોકોની પાસે અવર જવર હતી. તેથી હવે એ થેલી પાછી મળવાની શક્યતા પણ નહોતી. તેથી સમજણથી ભરેલા ભગતે અંતે મન વાળ્યું, આપણી ગાફલાએ આપણને નડી. ઠીક છે, જે થવાનું હતું એ થયું. નાશવંત પદાર્થ માટે શોખ શું કરવો, જેવી મહારાજની મરજી. આમ વિચાર કરી સંઘની સાથે કાળુ ભગત મહારાજના દર્શન કરવા ગયા. દંડવત પ્રણામ કરીને પગે લાગીને સભામાં બેઠા. જોજો ભગવાન રક્ષા કેવી કરે. મહારાજ દર્શનાર્થીઓના કુશળ પૂછી રહ્યા હતા. એવામાં એમની નજર કાળુ ભગત ઉપર પડી. ભગતનું નિસ્તેજ મુખ જોઈ મહારાજે પૂછ્યું, ભગત કેમ ઉદાસ દેખાવો છો? કાળુ આવડ્યા બે હાથ જોડીને કહે, મહારાજ તમારી કૃપાથી કોઈ દુઃખ નથી, ખૂબ સુખિયા છીએ. પણ મહારાજ, ગઢપુર આવતી વખતે તમારા ચરણે ભેટ ધરવા સંતો ભક્તોને રસોઈ આપવા સંઘના ભક્તોની ખર્ચી પેટે 700 રાળ લીધા હતા. 700 રૂપિયા. તે કાળુ ભારને કાંઠે ભૂલાઈ ગયા. હવે મારી મનોકામના અધૂરી રહેશે મહારાજ. બસ એ જ વાતનો અફસોસ મનમાં થયા કરે. મહારાજ કહે, ભગત મૂંઝાઓમાં તમે જ્યાં કોથળી મૂકી હતી એ નિશાની આપી 2 જણને મોકલો અને એ કોથળી શોધી આવશે. કાળુ વાવડીએ બોલ્યા, મહારાજ રસ્તાનો કાંઠો હતો, ભેંસોનું ખાડું બેઠું હતું, ગોકળીઓ આંટા ફેરા કરતા હતા ગોવાળ લોકો, અન્ય માણસોની પણ સારી અવર જવર હતી. અમે ત્યાંથી નીકળ્યા એના પણ 5-6 કલાક થયા. હવે ત્યાં કોથળી ક્યાંથી હોય? મહારાજે મર્મમાં કહ્યું, ભગત ભગવાને રાખ્યું હોય ને તો ગમે એમ કરીને રહી જાય, તમે માણસોને મોકલો તો ખરા. કાળુ બાવળિયાને વિશ્વાસનું અંગ હતું. એમણે જગ્યાની નિશાની આપી. 2 આહિર જુવાનિયાને કોથળી ગોતવા માટે મૂકી લો. હવે આ બાજુ આશ્ચર્યકારક ઘટના એવી બની કે ભગત જ્યાં કોથળી ભૂલી ગયેલા ત્યાં ભગરી ભેંસોનું ખાડું બેઠું હતું. ગોકળીઓએ જ્યારે ભેંસોને ગામ ભણી દોરવા ઊભી કરી ત્યારે કોઈ ખાધે પીધે ભારે સુખી એવી ભગરી ભેંસે એક હુંડલો ભરાઈને એવો પોદડો પેલી રાડની કોથળી ઉપર કરેલો. ભેંસના મોટા પોદડામાં કોથળી દટાઈ ગઈ, પણ એનું મોઢું બહાર દેખાતું હતું. પેલા આહિર જુવાનીઓ કાળુ ભારના કાંઠે આવી પહોંચ્યા. થોડી શોધખોળ કરી. ત્યાં એક જુવાનીની નજર ડુંગરા ઉપર ધજા ફરકતી હોય ને એમ પોદડા વચ્ચે ફરકતા થેલીના મોઢા ઉપર પડી. અનોખી રીતે રક્ષાયેલી રાડની કોથળી હાથમાં આવી ગઈ. એના આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. જુવાનિયા રૂપિયા લઈને પાછા આવ્યા. કોથળી કાળુ વાવડિયાને આપી, બધી હકીકત જણાવી. કાળુ વાવડિયાએ મહારાજ પાસે આવીને બધી વાત કરીને કહ્યું, મહારાજ આ તો તમે કૃપા કરી કોથળી બચાવી, નહીંતર આ રીતે પોદડામાં કોથળી ઢંકાઈ જાય ને સુરક્ષિત રહી જાય એ કેમ બને? મહાભારતના યુદ્ધમાં ભગવાને ઓલા ઈંડા બચાવવા માટે કેવું કર્યું? ઓલો હાથીનો ઘંટ હતો એના ઉપર મૂકી દીધો. બોલો, ઈંડા ન ફૂટવા દીધા. પછી તો કાળુ વાવડિયાએ રાડની થેલી મહારાજને ચરણે ધરી, સારા સારા પકવાનો બનાવી, સંતો ભક્તોને ખૂબ જમાડ્યા. 2-3 દિવસના રોકાણ બાદ કાળુ ભગત મહારાજની રજા લઈને સંઘ સાથે ઘરે પહોંચ્યા. એક સમયે કાળુ વાવડિયા મહારાજના દર્શન કરવા ગઢપુર આવેલા. સવારનો સમય હતો. મહારાજ અક્ષરવરડીનું વસરીએ બાજોટ ઉપર બેઠા હતા. બાળ રવિના સોનેરી કિરણો મહારાજના મુખ ઉપર પડતા હતા. માથા ઉપરની પાગનું છોગલું ઠંડા પવનની લહેરખીએ ફર 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 ફરતું હતું. 2-4 સંતો ભક્તો મહારાજ આગળ બેઠા હતા. મહારાજ એમની સાથે કંઈક વાતો કરતા હતા. ત્યાં કાળુ વાવડિયા દર્શન કરવા આવ્યા. દંડવત કરતા કાળુ વાવડિયા તરફ જોઈને મહારાજે કહ્યું, કાળુ ભગત તમારે બાબરિયાવાળી ભેંસો ખૂબ વખણાય છે કાં? હા મહારાજ. કાળુ ભગતે દંડવત પૂરા કરતા કહ્યું, ભગત અહીં દાદા ખાચરને ત્યાં હમણાં દુજાણાની થોડી ખેંચ છે, એટલે અમારી એક ભેંસ લેવી છે. ભેંસ પણ જેવી તેવી નહીં, દેખાવડી
શરીરમાં નાજુક, શીંગડે પૂંછડે સુંદર, 2 ભેંસનું દૂધ કરે એવી સારામાં સારી 1 ભેંસ લેવી છે. અને આ ભગત મફત નથી જોઈતી હો, પૈસા દઈને લેવી છે. મહારાજ આમ વાત કરી રહ્યા હતા ને એ જ વખતે સામે 12 પટોળીના આહિર દેસુર બેઠા હતા. એમનું શરીર ભારે ઘાટેલું હતું, પડખે આલો હુતાર બેઠા હતા. એનું શરીર કાંઠાળું હતું. મહારાજે બંનેની સામે આંગળી ચીધીને રમૂજમાં કહ્યું, કાળુ ભગત, ભેંસ આ દેસુર ભગત જેવી ભારે ઘાંટેલી અને આલા સુતાર જેવી કાંઠાળી હોવી જોઈએ. મહારાજની વાત સાંભળી કાળુ બાવળિયા વિચારે ચડ્યા. મહારાજ જેવી ભેંસનું વર્ણન કરે ને એવી તો મારી રાયણ ભેંસ છે, મારી પાસે છે એવી ભેંસ. ભગતના હૃદયમાં આનંદ છવાઈ ગયો, કારણ કે આજે સ્વયં ભગવાને એમની પાસે કંઈક માગ્યું હતું અને જે માગ્યું હતું એ પોતાના ઘરમાં ખીલે બાંધ્યું હતું. તરત ભગતે મણ 1 દૂધ કરતી રાયણ ભેંસ મહારાજને અર્પણ કરવાનો સંકલ્પ કરી લીધો. 1 મણ દૂધ કાઢે, બોલ 20 લીટર. એને પોતાની સાથે આવેલા 2 જુવાનિયાઓને સમજાવીને ભેંસ લેવા 12 પટોળી મોકલી દીધા. મહારાજને કહ્યું, મહારાજ આપનો સંકલ્પ પૂરો થશે, આપ કહો છો એવી જ ભેંસ થોડા દિવસમાં દાદાના દરબારમાં ખીલે બંધાઈ જશે. કાળુ વાવડિયા ગઢપુર રોકાયા. 4-5 દિવસમાં જુવાનિયાઓ ભેંસ લઈને આવી ગયા. કાળુ ભગતે ભેંસ ચોકમાં ઊભી રાખી, મહારાજને બતાવી. ભેંસને બધી રીતે સારી જોઈ મહારાજ બહુ ખુશ થઈ ગયા. ઘટઘટનું જાણનારા અંતર્યામી મહારાજ અજ્ઞાનીની માટે મોહ પમાડવા એક જ કાર્યમાં 2-3 ભક્તની કસોટી કરવા એક નવી લીલાનો પડાવ નાખતા બોલ્યા, ભગત, આવી સર્વ ગુણે સંપન્ન ભેંસ અચાનક ક્યાંથી ખોડી લાવ્યા? ભગત કે, મહારાજ ભેંસ આપણી જ છે. હા, 2 જુવાનિયા 12 પટોળી જઈને લઈ આવ્યા. મહારાજ કે, ભેંસ અમારે જોઈએ એવી રૂપાળી છે, પણ ભગત આની કિંમત કેટલી છે? અરે મહારાજ, તમારી પાસેથી કાંઈ પૈસા લેવાતા છે. તમે જ્યારથી મને ભેંસ ગોતવાનું કહ્યું ત્યારથી મેં મનોમન આ રાયણ તમને કૃષ્ણાર્પણ કરી દીધી. કાળુ ભગતે પોતાનો સંકલ્પ જણાવ્યો મહારાજ. પણ મહારાજને આ મંજૂર નહોતું. એથી કહે, પણ અમારે મફત લેવી નથી. આ ભેંસની બજારમાં જે કિંમત કહે એ અમારે તમને આપવી અને પછી જ ભેંસ લેવી છે, બોલો. એમ કહી ગામમાંથી સારા જાણકારને બોલાવ્યા. ભેંસ જોઈ લોકોએ બહુ જ વખાણ કર્યા અને રૂપિયા 200ની કિંમત કરી. અથવા 2 લાખ રૂપિયા થયો. મહારાજ એક પાર્ષદને કહ્યું, દાદા ખાચરને કહો તત્કાળ 200 રૂપિયા ગણી આપે. પાર્ષદ દોડતા દરબારગઢમાં ગયા. આ બાજુ કાળુ ભગત કે, મહારાજ મેં આ ભેંસ તમને કૃષ્ણાર્પણ કરી, એના પૈસા મારે જોતા નથી. પણ મહારાજ ભગતની વાતને કાને ધરતા જ નહોતા. એ તો પહેલાં પાર્ષદની વાટ જોઈને રહ્યા હતા. પાર્ષદ દાદા ખાચરના નામનો સાથ પાડતા દરબારગઢમાં આવ્યા, પણ દાદા ખાચર હાજર નહોતા. એટલે જીવુબાને કહ્યું, બા, મહારાજ તત્કાળ 200 રૂપિયા મંગાવે છે. હવે જીવુબા વ્યવહારથી તદ્દન વિરક્ત રહીને ધ્યાન ભજન કથા વાર્તા કરનારા મુક્તાત્મા, એમની પાસે 200 રૂપિયા ક્યાંથી હોય? પરંતુ તન મન ધન જેને સમર્પિત દીધું હોય એને અર્થે શું ને, પોતા પાસે સોનાના 2-3 દાગીના પડ્યા હતા. કેટલાય દિવસથી હૃદયમાં ખૂંચતા હતા. એટલે તરત જીવુબાઈ વિચાર કર્યો, હવે આ દેહને અને ઘરેણાને બને એમ નથી. કેટલાય દિવસથી એમને એમ પડ્યા છે, આજે મહારાજના કામમાં આવશે, સફળ થશે એમ વિચારી પટારામાંથી દાગીનાની પોટલી પાર્ષદને આપી. પાર્ષદે પોટલી મહારાજ પાસે મૂકી. મહારાજે કાર ભારીને એ દાગીના આપ્યા. વાણિયાની દુકાને જઈ ગીરવે મૂકીને 200 રૂપિયા લાવવા કહ્યું. કારભારી પાછા આવ્યા. મહારાજને રૂપિયાની કોથળી આપી. મહારાજ કહે, કારભારી, આ 200 રૂપિયા કરતાં વધારે લાગે, તમે વાણિયાને છેતરી લાવ્યા છો કે શું? એમ કહી પાસે ઊભેલા કોઈ ભક્તે કહ્યું, લો તમે ગણો. એ હરિભગતે જ્યાં ગણ્યા ને તો 400 થયા. મહારાજ કહે, કામદાર તો 200 રૂપિયા વધારે લઈ આવ્યા, આપણે તો 200 રૂપિયા જોઈએ. ઠીક, ત્યારે આમાંથી 200 રૂપિયા વાણિયાને આપી
દાગીના પાછા લઈ આવો અને જીવુબાને સોંપી દો. મહારાજની આ લીલા પહેલાં કામદારના મગજમાં હમાતી જ નહોતી હો. જે વાણિયા પાસેથી કોઈ એક પૈસો પણ વધારે ન લઈ શકે એ વાણીઓ 200 રૂપિયા કઈ રીતે વધારે આપે? પણ ખબર નહીં શું થયું, એણે તો માથું ખંજવાળતા પોતાનું કામ કર્યું. હવે બાકી રહેલા 200 રૂપિયા મહારાજે કાળુ ભગતને આપ્યા. કાળુ ભગતે ના પાડતા કહી, મહારાજ મારે કિંમત લેવી નથી. આ ભેંસનું દૂધ તમારા થાળના કામમાં આવે એટલે મારો અને ભેંસનો બેયનો જન્મારો સુધરી જાય. કાળુ વાવડીએ ના પાડતા રહ્યા તો પણ મહારાજે 200 રૂપિયા એના હાથમાં મૂકી દીધા. કાળુ ભગતે રૂપિયા લેવા ન હતા, પણ જો રૂપિયા ન લે તો ભેંસ શ્રીજી મહારાજ રાખે નહીં. એટલે પ્રસાદીને રૂપિયા માથે ચડાવી પાછા મહારાજના ચરણે ધરી દીધા ને કહ્યું, મહારાજ લ્યો આ અમારા તરફથી ભેટ. મહારાજે ઘણી આનાકાની કરી પણ કાળુ વાવડિયા માન્યા નહીં. કાળુ વાવડિયાની સમજણ અને સમર્પણ અનોખા હતા. તો સામે જીવુબાનું સમર્પણ કંઈ જેવું તેવું તો નહોતું જો. વાલા ભક્તજનો, આ રીતે કાળુ વાવડિયાએ સ્વામિનારાયણ ભગવાનની બહુ સેવા કરેલી હોત. અને એને એવું માન્યું હતું કે સંસારમાં જે કાંઈ વસ્તુ છે એ બધી ભગવાનની છે અને ભગવાનને અર્થે કામમાં ન આવે તો એવી વસ્તુનો ત્યાગ કરી દો. સ્વામિનારાયણ ભગવાન ગરડામાં રોકી રાખનારું જો કોઈ મહત્ત્વનું પરિબળ હોય તો એ હતા દાદા ખાચર. પાણીમાં રહેવા છતાં કમળને પાણીનો સંગ નથી લાગતો એ રીતે સ્વયં શ્રી હરિ એમના એકાંતિક સંતો ભક્તોના સતત સંગના કારણે દાદા ખાચરને પણ સંસારના ભાવો સ્પર્શ્યા નહોતા. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી ઘણી સમજાવટને અંતે દાદા ખાચરે પ્રથમ લગ્ન કર્યા હતા. પરંતુ ઘણા સમય સુધી એમને કોઈ સંતાન ન થવાથી હવે બીજા લગ્નની તૈયારીઓ પણ થવા લાગી હતી. દાદા ખાચરના અતિ આગ્રહથી પોતે જ અર્જુનના રથની પેઠે દાદાનો રથ હાંકવાનું કબૂલ કરેલું. દાદાને બીજા લગ્ન માટે મનાવેલા. એ અરસામાં કાળુ વાવડિયા મહારાજના દર્શન કરવા ગઢપુર આવ્યા. મહારાજ એમને દાદા ખાચરના લગ્નની વાત કહેતા કહ્યું, કાળુ ભગત, તમારા દેશમાં કાઠીની વસ્તી ઘણી છે. તમારી નજરમાં અમારા દાદા માટે એક સારી કન્યા ખોડી કાઢો, અમારે દાદાના બીજા લગ્ન કરાવવા છે. મહારાજની આજ્ઞા પ્રમાણે કાળુ વાવડિયાએ ભટવદર ગામમાં નાગપાલ વરુના સુપુત્રી જસુબાઈ સાથે દાદા ખાચરનું વેવિશાળ નક્કી કર્યું. એ સમયે ભયંકર દુષ્કાળ પડેલો. નાગપાલ વરુ વ્યવહારે પણ ખૂબ નબળા હતા. એથી કાળુ વાવડિયાએ ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી બધી તૈયારીઓ કરી મહારાજ દાદા ખાચરનો રથ હાંકી જાન લઈને ભટવદર આવ્યા. ધામધૂમથી લગ્ન પૂરા થયા. જાન પરત ફરી. હવે કાળુ ભગતને એવો સંકલ્પ હતો કે મહારાજ અને જાનમાં પધારેલા બધા સંતો ભક્તોને રસ્તામાં આવતા 12 પટોળી રાત્રિ રોકવા. રસ્તામાં 12 પટોળી આવે, ભટવદર જતા ભાવ ભર્યા ભોજન કરાવો. પરંતુ કાળુ ભગતે માંડવાની મુખ્ય જવાબદારી સંભાળેલી. એથી તુરત જ જાનની સાથે નીકળી શકે એમ નહોતું. પાછળ બધું હમેટો કરવા રોકવું પડ્યું. જરા વિલંબ થાય એમ હતું. એથી પોતાના નાના ભાઈ લોમો નામ હતું, લોમા વાવડિયાને અગાઉથી 12 પટોળી મોકલા અને જાનને રોકવાની બધી વ્યવસ્થા કરાવી. પણ મહારાજ 12 પટોળી રોકાયા નહીં. ચાલતા થઈ 2 ગાઉ જેટલે પહોંચ્યા હશે ત્યાં કાળુ ભગત 12 પટોળી આવ્યા. ઘરે મહારાજને કે જાન દેખાયા નહીં. નાના ભાઈને પૂછ્યું, લોમા એ લોમા, મહારાજને રોક્યા નહીં, કેમ જવા દીધા? લોમો કે ભાઈ મેં ખૂબ તાણ કરી પણ મહારાજ રોકાયા નહીં. કાળુ ભગત કે મહારાજે કાંઈ કહ્યું? આમ તો મહારાજે કાંઈ કહ્યું નહોતું, પણ ગાડે જોડેલા બળદને ખવડાવવા મહારાજે ગોળ માગેલો. ગોળ ખાઈને તો થાક ઉતરી જાય. તો તે ગોળ તો આપ્યો ને. લોમો નીચું જોઈને કે મારાથી ગોળ ઘરમાં નથી એમ બોલાઈ ગયું. તે સાંભળી મહારાજ આગળ નીકળી ગયા. લોમાની વાત સાંભળી કાળુ ભગતને હૃદયમાં ત્રાસકો પડ્યો. જ્યાં ઊભા હતા ને ત્યાં જમીન ઉપર બેસી ગયા. લમડું કૂટતા કર્યું, અલે ભલા માણસ,
ભગવાને માગ્યો ને તે ના પાડી, તારી બુદ્ધિ ખડ ખાઈ ગઈ હતી? લોભ કરવાના ને ના પાડવાના ઠેકાણા બીજા ઘણા હતા. તે સ્વયં ભગવાને માગ્યો અને એને ના પાડી. એમ બોલતા બોલતા કાળા ભગતની આંખમાંથી આંસુની ધારા ચાલી નીકળ્યો. ભારા હૃદયે ધરતી ઉપર ફસડાઈ પડ્યા, પોતાના ભાગ્યને કોસવા લાગ્યા. હવે તો એક ઉપાય, મહારાજને ગમે એમ કરીને પાછા લઈ આવ્યા. પોતાના તેજીલા ઘોડા ઉપર ચડી કાળુ ભગત ગરડાના માર્ગે પૂરપાટ દોડ્યા. 2-3 ગાઉ દૂર જાન ગઈ હતી, ત્યાં પહોંચી ગયા. મહારાજને પાછા વાળવા ખૂરો આગ્રહ કર્યો, પણ કોઈ શુભ પરિણામ આવ્યું નહીં. મહારાજ ગઢપુર પહોંચવાનું મોડું થતું હોવાનું બહાનું કાઢી આગળ ચાલતા થઈ ગયા. કાળુ ભગત ભારે અને રડતે હૈયે 12 પટોળી પાછા આવ્યા. મનમાં પશ્ચાતાપ બહુ થયો કે મહારાજે સામેથી ગોળ માગ્યો અને આપણા ઘરમાં ગોળ હતો છતાં મહારાજના કામમાં ન આવ્યો. આમને આમ પશ્ચાતાપને અંતે પોતે નિર્ણય કર્યો, હવે જિંદગીભર ગોળ ન ખાવો. પછી તો લોમા વાવડિયાને પણ પોતાના લોભી સ્વભાવ ઉપર ભારે રીસ ચડી. એમણે પણ મોટા ભાઈ સાથે જિંદગીભર ગોળ ન ખાવાનો નિયમ લીધો. એ નિયમ બંને ભાઈએ જિંદગીભર પાડ્યો તો કહેવાય છે કે ત્યાર પછી એમની 3 પેઢી સુધી ગોળ ન ખાવાનો નિયમ રાખવામાં આવ્યો હતો. લો, 3 પેઢી સુધી ગોળ ન ખાવાનો નિયમ. તો આવા હતા 12 પટોળી ગામના કાળુ વાવડિયા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ. સ્વામિનારાયણ 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 સ્વામિ. સ્વામિનારાયણ 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 સ્વામિ. સ્વામિનારાયણ 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 સ્વામિ. સહજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ